અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં એક રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લરની છોટા હાથી ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે આ ઘટના ધારી તાલુકાની અજંટા સોસાયટી નજીક આઈસ્ક્રીમ પાર્લરમાં લાગી હતી। ઘટના દરમિયાન સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આ ઘટના સ્થળ પાસે નજીકમાં સીએનજી પેટ્રોલ પંપ હોવાથી આગને પગલે વધુ ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। આ ઘટનાની જાણ ધારી પાલિકાને કરવામાં આવતા પાલિકા સામે ફાયર ફાઇટરનો અભાવ જોવા મળી આવ્યો હતો, જેને પગલે પાલિકા દવા જેટિંગ મશીન મોકલવાઈ છોટાહાથીમાં લાગેલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં એટલે કે આઈસ્ક્રીમ પાર્લરની છોટા હાથી ગાડીમાં ભારે નુકસાન પહોંચ્યું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મેહુલ ત્રિવેદી, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।